પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબૈય દત્તાબેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળીને તમારા સૌ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો. યોહાનનો ગ્રંથ 19મો અધ્યાય 25થી 34મી કલમ સુધી. આજે ધર્મસભાના જનેતા માતા મરિયમનો તહેવાર ઉજવીએ છીએ. એ વખતે ઈસુના ક્રૂસ પાસે તેમના માસી ક્લેયોપાની વહુ મરિયમ અને મગદલાની મરિયમ સાથે ઊભા હતા. ઈસુએ પોતાના માને અને તેમની પાસે ઊભેલા પોતાના વહાલા શિષ્યને જોઈને માને કહ્યું, ભાઈ, આ તારો દીકરો. પછી તેમણે શિષ્યોને કહ્યું, આ તારી મા. અને તે ઘડીથી શિષ્યે તેમને પોતાને ત્યાં રાખ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્ત ભાઈ તબેનો, મા એ શબ્દ જીવનમાં અતિ મહત્વનું એક શબ્દ છે. મા એટલે ત્યાગ, મા એટલે કુરબાની, મા એટલે પ્રેમ, મા એટલે જીવન. મા વગર જીવન થઈ શકે જ નહીં. વડા ધર્મગુરુ ફ્રાન્સિસે 2018માં વર્ષમાં ધર્મસભાના જનેતા માતા મરિયમ તરીકે પાસ્કા કે પેન્ટેકોસ્ટ તહેવાર પછીના સોમવારે આ તહેવાર એમને અનાઉન્સ કર્યું હતું. આ ટાઇટલ, ધર્મસભાના જનેતા, એ ટાઇટલ વડા ધર્મગુરુ પોલ VI 1964માં એ શબ્દ વાપર્યું હતું, ટાઇટલ વાપર્યું હતું. પણ આ તારીખ, પેન્ટેકોસ્ટ તહેવાર પછીનો સોમવાર, આ તહેવાર ધર્મસભાના જનેતા માતા મરિયમ તરીકે ઉજવવામાં આવે છે, માજી વડા ધર્મગુરુ ફ્રાન્સિસના લીધે. ખ્રિસ્ત ભાઈ તબેનું, આ ટાઇટલ ધર્મસભાના માતા કેમ? કારણ કે ધર્મસભાના હેડ, શિર, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને પ્રભુ ઈસુની મા એ મરિયમ છે. એટલે મરિયમને ધર્મસભાના જનેતા તરીકે સ્વીકારવામાં આવે છે. અને સાથે સાથે વધસ્તંભની છે. બીજા બધા જથ્થા રહ્યા, પણ પ્રભુ ઈસુની મા અને અન્ય સ્ત્રીઓ ત્યાં ઊભા હતા. પુરુષોમાં માત્ર વહાલા શિષ્ય યોહાન. મુક્તિના કાર્ય માટે મા મરિયમ સંપૂર્ણ રીતે સહકાર આપ્યો હતો. અને એના લીધે પ્રભુ ઈસુ એમને પોતાના વહાલા શિષ્યના હાથમાં સોંપે છે. મા મુક્તિ માટે પ્રભુ ઈસુ સાથે સહકાર આપ્યો હતો. અને હવે પછી કોઈ નથી માને. એમ કરીને માને પોતાના વહાલા શિષ્યના હાથમાં સોંપીને કહે છે, હવે આ તારો દીકરો, હવે તાર મા, એમ કરીને. અને ત્યાર પછી યોહાન એમને એમના ઘરે લઈ જાય છે. સાથે સાથે પ્રભુ ઈસુ જે હેતુ માટે આવ્યા હતા, અને બધું પૂર્ણ થયું, સફળ થયું હતું, અને પછી સ્વર્ગે સિધાવ્યા. અને ત્યાર પછીના દિવસમાં શ્રદ્ધા રાખનારી મરિયમ બધાને સાથે રાખી, જેમ પ્રેષિતોને ચેતવણી જોઈએ છીએ, બધા સાથે રાખ્યા અને બધા સાથે પ્રાર્થના કરતા હતા. જ્યારે પવિત્ર આત્મા ઉતરી આવ્યા ત્યારે પ્રભુ ઈસુ પોતે માતીના ગ્રંથમાં 12મો અધ્યાયમાં 50મી કલમમાં કહે છે, જે મારા પરમ પિતાની ઈચ્છા અનુસાર જીવે, તે મારી મા, તે મારો ભાઈ, તે મારી બહેન. એમાં સૌથી શ્રેષ્ઠ રીતે, ઉત્તમ રીતે એક વ્યક્તિ જીવ્યા હોય, એટલે પિતા પરમેશ્વરે મરિયમને પસંદ કર્યા પોતાના આ દીકરાના મા બનવા માટે. અને સાથે સાથે આપણે જાણીએ છીએ, ઉત્પત્તિના ગ્રંથમાં 3જો અધ્યાયમાં 20મી કલમમાં હવાને જે માનવ જાતિની મા તરીકે સ્વીકારવામાં આવે છે. અને દર્શનના ગ્રંથમાં 13મો અધ્યાયમાં 17મી કલમમાં મરિયમ બધા જે નવું જીવન પામે છે, જેઓ ઈશ્વરની આજ્ઞાનું પાલન કરે છે,
એમના મા તરીકે મરિયમને ઓળખવામાં આવે છે. સાંભળીએ દર્શનો ગ્રંથ 12મો અધ્યાય 17મી કલમ. આથી અજગર પેલી સ્ત્રી ઉપર ખૂબ રોષે ભરાયો અને તેના ભાગ્યના સંતાનો એટલે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે છે અને ઈશ્વરે જાહેર કરેલા સંદેશને વફાદાર રહે છે તેમની સામે યુદ્ધ કરવા નીકળી પડ્યો. ખ્રિસ્તમાલા ભાઈ હતા બહેનો, આજના આ શુભ સંદેશ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે આ દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.